Go. ટાઈમ્સ ઓફ ગુજરાત ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે। વાત કરીશું આજના મુખ્ય સમાચાર। વડોદરા શહેરના ફતેપુરા મંગલેશ્વર ઝાપામાં આજરોજ આમ આદમી પાર્ટીની મોહલ્લા સભા યોજાઈ હતી, જેમાં વોર્ડ નંબર 6ના ઉમેદવાર અનુપ ચતુર્વેદી, જેમનો ક્રમાંક નંબર 2 છે, અને બીજા ઉમેદવાર હુસેનભાઈ મુલતાની, જેમનો ક્રમાંક નંબર 14 છે, તેઓએ આજે સોલંકી પરિવાર વાલ્મીકી સમાજ માટેની જે કોર્પોરેશનમાં સુવિધાઓ ન મળી હતી તે બધી સુવિધાઓ મળે તેવા પ્રયાસો કરવાનું સંકલ્પ લીધું હતું। રિપોર્ટ અફજલ શેખ, વડોદરા, ગુજરાત। जयंती मंगला काली भद्रकाली कपालिनी दुर्गा शिवा समाराध्नि स्वाहा स्वाहा नमोस्तुते। सर्वमंगल मांगल्ये शिवे सर्वार्थ साधिके शरण्ये त्र्यंबके गौरी नारायणी नमोस्तुते। नारायणी नमोस्तुते। नारायणी નમસ્કાર દર્શક મિત્રો, ટાઈમ્સ ઓફ ગુજરાત ન્યૂઝમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે। અત્યારે પૂરા ગુજરાતમાં સ્થાનિક સ્વરાજની ચૂંટણીનો માહોલ ચાલી રહ્યો છે, તેવામાં આપણે વડોદરા શહેરના વોર્ડ નંબર 6ના મંગલેશ્વર ઝાપા વિસ્તારમાં આપણે ઉમેદવારોની સાથે અહીંયા અત્રે પધારેલ છે। તો આપણે મંગલેશ્વર ઝાપાના જે રહેવાસીઓ છે, આપણે તેમના મોઢેથી બે શબ્દો સાંભળીશું। આજે તમે તમારા વોર્ડ નંબર 6 વિસ્તારમાં મંગલેશ્વર ઝાપામાં તમે આવ્યા છો, લઈને અને આગળની રણનીતિને લઈને ખાસ એક જ વાત કહીશું તો વડોદરા શહેરના ફતેપુરા પાસે આવેલા મંગલેશ્વર ઝાપા છે, ત્યાંના રહીશો સોલંકી પરિવાર છે, પરમાર બી સાથે રહે છે। આ લોકો કોર્પોરેશનમાં આખી જિંદગી આ લોકોએ ગુજારી છે। કોર્પોરેશને આમની સાથે બહુ અન્યાય કરેલ છે। એનું મુખ્ય કારણ એ છે, વડોદરા શહેરને સ્વચ્છ રાખનાર આ એક સોલંકી પરિવાર છે, વાલ્મીકી સમાજ છે। તેમને જ આ જાકારો આપીને એમને બાદબાકી કરવામાં આવી છે। જે સરકાર તરફથી મળતા લાભો એમને પૂરતા મળતા નથી। પહેલાના સમયમાં હતું તો કે ભાઈ કાયમી નોકરીઓ એમને કરી દેવામાં આવતી હતી। કાયમી નોકરીના હિસાબથી એવું હતું કે ભાઈ એમના પાછલી જિંદગીના અંદર એમના પરિવારોને સરકાર તરફથી લાભ મળતો રહે, પેન્શન મળતું રહે। આ બધું એકદમ ખતમ કરી દીધું, ખાનગીકરણ કરી નાખવામાં આવ્યું છે, કોન્ટ્રાક્ટ સિસ્ટમ કરી નાખવામાં આવી છે। કોન્ટ્રાક્ટ સિસ્ટમ એટલે કે તમે અમારા નોકર જેવી વાત થઈ ગઈ। નોકરોને જ્યારે મરજી હોય ત્યારે બોલાવી શકાય, જ્યારે મરજી હોય ત્યારે હકાલી શકાય। આ બધી પદ્ધતિઓ અમે નાબૂદ કરવા માટે અમારે વિજય થવું જરૂરી છે, ને અશોકભાઈ અહીંના જે પ્રમુખ છે તેમને અમને બાંહેધરી આપી છે કે આ વખત ત્રીજો પક્ષ, ત્રીજો મોરચો આમ આદમી પાર્ટીને ભવ્ય વોટ આપીને વિજય બનાવશે, એવી મને બાંહેધરી આપી છે। હવે જીત હાર તો માલિકના હાથમાં છે, પણ પ્રયાસ આ લોકો બધા કરવા માટે મક્કમ છે। હુસેનભાઈ મુલતાની, અને મારો ક્રમાંક નંબર છે 14, આમ આદમી પાર્ટી। અશોકભાઈ, હમણાં પૂરા ગુજરાતમાં ચૂંટણીનો માહોલ ચાલી રહ્યો છે। આજે તમારા વડોદરાના વોર્ડ નંબર 6 વિસ્તાર, જે તમારો વિસ્તાર છે મંગલેશ્વર ઝાપા, ત્યાં વોર્ડ નંબર 6ના બે ઉમેદવારો પધાર્યા છે, તે બદલ તમે શું કહેવા માંગશો? વડોદરા શહેર સંસ્કારી નગરીમાં વોર્ડ નંબર 6માં અમારા બે ઉમેદવારો જે આમ પાર્ટીના ઊભા છે, અને તેઓ ભ્રષ્ટાચાર ખતમ કરવાનું કહી રહ્યા છે, તો એને અમારો આમ આદમી પાર્ટીને અમારો પૂરેપૂરો સહકાર છે। અને મંગળેશ્વર ઝાપાના તમામ વડોદરાના અમે કહીશું મતદારોને
કે એમને વોટ આપીને એમને જીતાડે, એ જ અમારી પ્રાર્થના. અમારા સંજયભાઈને લઈ લો. સંજયભાઈ આવી જાઓ. કહેશો અનુપભાઈ, આજે તમે તમારા મત વિસ્તારમાં આવ્યા છો, ચૂંટણી હમણાં જેવું ચૂંટણીનું માહોલ ચાલી રહ્યું છે, આજે તમે તમારા મત વિસ્તારમાં પધારે છો તો આગળની રણનીતિને લઈને અને ચૂંટણી જીત્યા પછી તમે શું કાર્ય કરશો, શું તમારી કાર્યશૈલી હશે, શું પદ્ધતિ હશે? સૌથી પહેલા તો આજે અમે જે અમારા વોર્ડ નંબર 6 નો મત વિસ્તાર મંગલેશ્વર ઝાપા છે, જ્યાં વાલ્મીકી સમાજ બહુ મોટી સંખ્યામાં રહે છે, અમે આયા જે રીતે અમને આવકાર આપ્યો છે અને અમને બાહેદારી આપી છે કે અમે તમારા સંઘર્ષમાં તમારી જોડે છે. અત્યારે એકચ્યુઅલી આમ આદમી પાર્ટીના અમે યોદ્ધા છે ને અમારો સંઘર્ષનો સમય ચાલી રહ્યો છે. અમે અમારા મત વિસ્તારમાં આખા વોર્ડમાં ફરી રહ્યા છે, ઠેર ઠેર જઈને લોકોની સમસ્યાઓ જોઈ રહ્યા છે. એટલે વિકાસની જે આ લોકો વાતો કરે છે, વિકાસ જેવું કોઈ અમારા વોર્ડમાં દેખાતું છે નહીં. પણ આજે અમે અહીં આવ્યા અને અહીં આવીને જોયું અમે કે વાલ્મીકી સમાજ જોડે જે આ લોકોએ કોર્પોરેશનમાં કર્યું છે, જે પહેલા પરમાનન્ટ કરતા હતા કે ભાઈ ચલો એ લોકો પ્રોવિઝન બેઝ પર રાખતા હતા, વરસ રાખે કે 2 વર્ષ રાખે કે 3 વર્ષ કે 5 વર્ષે છેલ્લે પરમાનન્ટ કરતા હતા. પણ હવે એવું કોઈ સિસ્ટમ છે નહીં. હવે ઇજારા સિસ્ટમ આવી ગયું છે. 11 મહિને નોકરી કરાવવાની, 1 મહિને ઘર બેસાડવાનું, પાછો 11 મહિને બોલાવવાનો. કોઈ આપણે પેન્શન વેન્શન કોઈ એમને કોઈ સિસ્ટમ છે નહીં. જો અમારી પાર્ટી જીતે છે તો અમે એમના માટે કામ કરીશું અને પ્રયાસ કરીશું કે એમની જે રીતે પહેલા પેન્શનો ચાલતી હતી અને જે રીતે ગવર્મેન્ટ જોબ મળતી હતી એ રીતે એમને મળે, એ રીતે અમે કામ કરીશું. મારું પરિચય વોર્ડ નંબર 6 નો ઉમેદવાર છું, આમ આદમી પાર્ટી, અનુપ બંસીધર ચતુર્વેદી, લાલુ મહારાજ, ક્રમાંક નંબર 2. અહીં અમારા આમ આદમી પાર્ટીના માણસ આવ્યા છે, વિશ્વાસુ છે, એટલે અમને વિશ્વાસ અપાવે છે અને અમે વિશ્વાસ બેઠા છે એમની માટે એટલે અમને ગર્વ છે કે આવી રીતે આવ્યા છે. મારા આમ આદમી પાર્ટી એટલે અમારા સમાજના છે, હરિજન, એ ઝાડુનું કહે છે ને એ હરિજન. એટલે અમે એમની માટે ફૂલ મહેનત કરીશું, એમને વિજય બનાવીશું એ અમારી પૂરેપૂરી ટ્રાય કરીશું. મેં સંજય સોલંકી બોલું છું. If you like this video, then like, share and subscribe to Mirror Now.